પાકિસ્તાનના રક્ષા મંત્રીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું છે। 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે। આ દરમિયાન ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે। સરકારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના ભૂતપૂર્વ ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે। આ મામલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અગાઉ જણાવ્યું હતું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે અને તેની સેના સંપૂર્ણપણે તૈયાર છે। તેમણે ચેતવણી પણ આપી હતી કે જો પાકિસ્તાનના અસ્તિત્વ માટે સીધો ખતરો છે તો તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે। જણાવવામાં આવી રહ્યું છે કે ખ્વાજા મોહિદ્દીન આસિફ વિરુદ્ધ ગઈકાલે આપેલા નિવેદન બાદ ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।